મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવામાં 135થી વધુ લોકોના મોત થયા હતા, જેથી રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને તમામ બ્રિજ જવાબદારી જે તે વિસ્તારમાં આવતી સંસ્થાને સોંપી દીધી હતી। ત્યારે નગરપાલિકા, પાલિકા સહિતની સંસ્થાઓએ શું કામગીરી કરી તે અંગે એક સાથે 163 આરટીઈ સુરતના સંજય ઇઝાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। 2 મહાનગરપાલિકા અને 45 જેટલી નગરપાલિકાઓએ કોઈ જવાબ આપ્યો નથી, જેથી આવી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠવા પામ્યા છે। આરટીઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે 6 માર્ચ 2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા વટહુકમ બહાર પડાયો હતો। 7 માર્ચના રોજ આ વટહુકમ રાજ્ય સરકારે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો। આરટીઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા અને તેમની ટીમ દ્વારા બ્રિજ બાબતે કામગીરીને લઈને આરટીઈ કરાઈ હતી। 156 નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આરટીઈ કરવામાં આવી હતી। 7 મનપા પૈકી અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને રાજકોટ મનપા દ્વારા તમામ બ્રિજ અંગે માહિતી આપવામાં આવી હતી। ભાવનગર અને જૂનાગઢ મનપા દ્વારા બ્રિજ બાબતેની માહિતી આપવામાં આવી ન હતી। સરકારના નિયમ અનુસાર આ 2 મનપા દ્વારા બ્રિજનો સર્વે કરાવવામાં આવ્યો નથી। 153 નગરપાલિકામાંથી 45 નગરપાલિકાએ આરટીઈના જવાબ જ નથી આપ્યા। બીજી તરફ 76 નગરપાલિકાએ નીલ માહિતી આપવામાં આવી છે, એટલે 120 નગરપાલિકાએ બ્રિજ સર્વે બાબતે કોઈ પણ માહિતી આપી નથી। 35 નગરપાલિકા દ્વારા જ બ્રિજના મરામત અને સર્વેની માહિતી આપવામાં આવી છે। 35માંથી 8 થી 10 નગરપાલિકાએ જ બ્રિજ કેટલા છે, કેટલાની મરામત છે તે બાબતે ડિટેલ્સમાં જ માહિતી આપી છે। સુરતના 125 બ્રિજોનો સર્વે કરીને મરામત અને અન્ય કામગીરી કરવામાં આવી છે। ખૂબ જ ઝડપથી અને સારી કામગીરી સુરત મનપા દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ અને વડોદરા મનપાએ પણ બ્રિજ સેલ દ્વારા બ્રિજના સર્વેની કામગીરી કરવામાં આવી છે। 30 જેટલા વર્ષો જૂના બ્રિજ છે। આ બ્રિજને જાળવણી કરવું અને એનું જે મરામત પ્રોપર રીતે કરવું આ બહુ ખૂબ જ અગત્યની વસ્તુ હતું, કારણ કે 135 વર્ષ પહેલે જે બનાવેલો જે બ્રિજ હતો એટલે આ જે ઝૂલતા બ્રિજની અંદર બહુ બધા ટેકનિકલ એક્સપર્ટ એની અંદર કામ કરે છે, પણ આની અંદર આ જે બ્રિજનું મરામત અને દેખરેખ જે કંઈ કંપનીને આપવામાં આવેલા છે, ઓવેરા, અજંતા ઓવેરા કંપનીને આપવામાં આવેલા છે, એને આજે દુર્ઘટના પછી દુર્ઘટના પહેલે 2022માં જ એનું રિન્યૂ થયેલું હતું। એ જે રિન્યૂ થયા પછી જે કે આ દુર્ઘટના બની છે, એ દુર્ઘટના પછી તરત જ નામદાર કોર્ટ દ્વારા આની અંદર કોગ્નિઝન્ટ લઈને સુઓ મોટો ફરિયાદ દાખલ કરેલું છે। એ સુઓ મોટો દાખલ ફરિયાદ કર્યા પછી મેં પણ કોર્ટને એપ્રોચ કર્યું છે, એટલે કોર્ટે મને સ્પેશિયલ કોર્ટને મદદ કરવા માટે આ જે પીએલની અંદર પક્ષકાર તરીકે મને બનાવવામાં આવેલા છે। એટલે મારે પણ એની અંદર એફિડેવિટો ઘણા બધા ટેકનિકલ મુદ્દાઓ પર મારું જે એફિડેવિટ ઓલરેડી મેં કરી ચૂક્યા છે એની અંદર। એટલે ત્યાર પછી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના પછી ગુજરાત હાઈકોર્ટની અંદર ગુજરાત સરકાર દ્વારા એક એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે। એ એફિડેવિટની અંદર એવું દર્શાવવામાં આવેલું છે કે આખા ગુજરાતની અંદર જેટલા બી બ્રિજો, નાળા જે કંઈ આવે છે એ નગરપાલિકા અને મહાનગરપાલિકાને જવાબદારી સોંપતો એક આ રિપોર્ટ છે, એક આ ઠરાવ છે। એ ઠરાવ મુજબ શું કામગીરી થયું છે એ જાણવા માટે 163 આરટીઆઈ એકસાથે કરીને તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા પાસેથી માહિતી માંગ્યું છે। એ માહિતીની અંદર ચોંકાવનારી રિપોર્ટ બહાર આવ્યું છે, કારણ કે એની અંદરથી 40 જેટલા લોકો તો કોઈ જવાબ જ નથી આપ્યા, કોઈ નગરપાલિકા જવાબ જ નથી આપ્યા, અને બાકીના 35 જેટલા લોકો એની અંદર જવાબ રજૂ કર્યું છે, અને બાકીના લોકો એવું કહે છે એની અંદર નીલ રિપોર્ટ છે। તો 125 જેટલા જે સંસ્થાઓ છે, જે લોકલ ઓથોરિટી છે, બોડી છે, કોઈ માહિતી આપવા માટે આગળ આવ્યું નથી। એટલે એનો મતલબ એવું થાય છે એ જગ્યા ઉપર બ્રિજનું કોઈ મરામત અથવા બ્રિજનું કોઈ સર્વે થયું નથી, અને બાકીના જે 35 અને જે 5 મહાનગરપાલિકા એટલે ટોટલ 40 જેટલા વ્યક્તિઓ છે, એ સંસ્થાઓ છે, એ સંસ્થા દ્વારા આપણને માહિતી આપ્યું છે, એની અંદર પણ અધૂરી માહિતી છે। તો આ જે મેટર આખું કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। આ જે કોર્ટ નિર્ણય લેશે એવી રીતે આગળનો કાર્યવાહી માટેનું મારી રજૂઆત છે। ગાંધીનગરનો શું મુદ્દો છે? ગાંધીનગરની અંદર પણ ઘણા બધા નગરપાલિકાઓ આવે છે, એની અંદર પણ ઓછા 2 કે 3 જેટલા નગરપાલિકા આપણને રિપોર્ટ આપ્યો છે, બાકીને કોઈ પણ નગરપાલિકા આની અંદર રિપોર્ટ રજૂ કર્યું નથી આરટીઆઈની અંદર, એટલે એમની પાસે પણ નીલ રિપોર્ટ છે એવું એ લોકો અત્યારે લખિતમાં આપણને આપ્યું છે। જે રાજ્ય સરકારે હુકમ કર્યો તો એ હુકમ એકચ્યુઅલ શું હતો?
જેનો અમલ આ નગરપાલિકા મહાનગરપાલિકાએ કરવાનો હતો? રાજ્ય સરકાર દ્વારા હુકમ કરીને એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે વટહુકમ બહાર પાડીને કોર્ટની અંદર એફિડેવિટ કરી છે. એની અંદર સ્પષ્ટપણે લખ્યું છે આ જે આખા ગુજરાતની અંદર જે તે વિસ્તાર લાગુ પડે છે, એવી રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકા એમને આ બ્રિજનું તમામ બ્રિજોનું જાળવણી કરવાનું છે અને સર્વે કરવાનું છે. ચોમાસા પહેલાંનું સર્વે આવે છે, ચોમાસા પછીનું સર્વે આપે છે. તો એ આખું એક એનેક્સર A થી લઈને D સુધીના ફોર્મેટની અંદર નોંધવાનું છે. એ નોંધ્યા પછી એની અંદરથી નક્કી કરશે કયા બ્રિજનું મરામત કરશે ને કયા બ્રિજનું મરામત નહીં કરે. એના માટેનું આખો નોટિફિકેશન છે, જે હાલમાં અમલ નથી થયું છે. કેટલું ગંભીર કહી શકાય? આ બહુ ખૂબ જ અગત્યનો ગંભીર છે. બેદરકારી 100% છે. કારણ કે જ્યારે પણ કોઈ બ્રિજ દુર્ઘટના થાય ત્યારે આવી રીતે પેપર ઉપર અથવા એફિડેવિટ ઉપર આવી રીતે જે કાર્યવાહી કરે છે અને સ્થળ ઉપર દેખાતા નથી અને લોકોને જાન જોખમમાં જાય છે અને મૃત્યુ થાય છે ત્યારે 4 લાખ રૂપિયા રાહત ફંડમાંથી આપે છે. આ બધું બેદરકારી કહેવાય છે, કારણ કે લોકોને જાનને 4 લાખ રૂપિયામાં તોડીને મૂકી દીધું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.